જોહાર સાથીઓ, જે પ્રકારે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના કહેવાથી ડીજી, આઈજી અને એસપી કક્ષાના આઈપીએસ પોલીસ અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારો છે, એમના ઘરે જઈને એમને હેરાનગતિઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે રસ્તામાં રોકીને એમની ધરપકડ કરવામાં આવે છે, ખોટી એફઆઈઆરો કરીને એમને જેલોમાં નાખવામાં આવે છે. ત્યારે આ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે કે ભાઈ, લોકશાહી છે, સંવિધાનિક અધિકાર છે, બધા જ પાર્ટીના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડવાનો અધિકાર છે. જ્યારે આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રીશ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે, એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે મેં ગુજરાતની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ ખૂબ જ ચિંતા અને ગંભીર વિષય છે. એમાં ગુજરાતની તમામ જનતાએ આમાં જાગવું પડશે. જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે, એમના પરિવારને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે અને ચૂંટણી એ લોકો કઈ રીતના જીતે અને ફરી ભ્રષ્ટાચાર કરે, એ પ્રકારના પ્રયાસો આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સમગ્ર જનતાને અમે અપીલ કરીએ, આવો સૌ સાથે મળીને આપણા સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, આ ચૂંટણી પારદર્શકતા રીતે કરાવવા માટે આપણે સૌએ સાથે મળીને આવી પોલીસની હેરાનગતિઓ સામે લડવું પડશે. અને આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્ક્વાયરીઓથી, તમારી એફઆઈઆરોથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી. જનતા જે દિવસે જાગી જશે તે દિવસે નાયબ મુખ્યમંત્રી હશે કે એમના પોલીસ અધિકારીઓ હશે, બધાએ જ એનો જવાબ આપવો પડશે. અને હવે જનતા ધીરે ધીરે જાગી છે, એટલે તમામ જનતાને અપીલ કરીએ છીએ, આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે. અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે. ધન્યવાદ.